વેલકમ બેક। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગાંધીનગરમાં લોકશાહીની ફરજ માટે એનઆરઆઈ ઉમટી પડ્યા છે। નારદીપુર ગામના 40% મતદારો એનઆરઆઈ છે। નારદીપુરના એનઆરઆઈ મતદાન કરવા ખાસ વતને આવ્યા છે। અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી મતદાન કરવા માટે અહીં પહોંચ્યા છે। વતનનું ઋણ ચૂકવવા મતદાન જરૂરી હોવાનું પણ એનઆરઆઈ તરફથી જણાવવામાં આવી રહ્યું છે। मतदान करवू ए लोकशाहीने जीवंत राखवा माटे केटલું જરૂરી છે એ પણ એનઆરઆઈ જણાવી રહ્યા છે। રાજ્યભરની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે ને હાલ અમે ગાંધીનગરના નારદીપુર ગામની અંદર છીએ। નારદીપુર ગામમાં લગભગ 40% લોકો વિદેશની અંદર વસવાટ કરે છે, એનઆરઆઈ છે અને ખાસ આ ચૂંટણીના અવસર પર તેઓ મતદાન કરવા માટે પોતાના વતન પહોંચ્યા છે। તેવા જ કેટલાક એનઆરઆઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે, પોતાનું વતન નારદીપુર પહોંચ્યા છે અને તેમને મત આપીને પોતાનો એ અમૂલ્ય મતાધિકાર જે છે તેનો ઉપયોગ કર્યો। શું નામ આપનું અને આપ ક્યાં રહો છો? બળદેવભાઈ પટેલ। હું અત્યારે એનઆરઆઈ નહીં પણ વિઝિટર છું। યુએસ જવાનું જરૂર વર્ષમાં 2 વર્ષે એક વખત 2 વખતે જવા આવવાનું થાય, પણ જ્યારે ચૂંટણી આવવાની થઈ તો હું ઓસ્ટ્રેલિયા હતો તો સ્પેશિયલ આ ચૂંટણીના મતદાન માટે 1 મહિનો વહેલા આવી અને અહીંયા મતદાન કરવા માટે અમે અહીંયા આવ્યા। શું કહેશો મતદારોને કે જેઓ અહીંયા જ રહે છે છતાં પણ મતદાન કરવા માટે નથી જતા પોતાની આળસના કારણે, પોતાની એ મતના મૂલ્ય ન સમજવાના કારણે? આપણો દેશ લોકશાહી દેશ કહેવાય, પણ જો લોકશાહી દેશમાં આપણે લોકશાહી ટકાવી રાખવી હોય તો દરેકે દરેક મતદારે પોતાનો મત ફરજિયાતપણે કોઈ પણ સંજોગોમાં મત આપવો જોઈએ। જો આપણા અમૂલ્ય મતનો જો આપણે ચાન્સ જવા દઈએ તો આપણે ઘણું બધું ગુમાવી રહ્યા છીએ। તો દરેકે દરેક મતદારે ગમે તે 100 કામ છોડીને પણ પોતાના મતદાનનું કામ પ્રથમપણે કરવું જોઈએ અને મત આપવો જ જોઈએ। અને તમારા મત આપવાથી જ લોકશાહી ઉજળી રહેશે। જો 50% મતદારો મતદાન નહીં કરે તો એ જે આવનારા ચૂંટણીનું રિઝલ્ટ છે એ ખરેખર સાચું પ્રતિબિંબ નહીં હોય। એટલે સાચું પ્રતિબિંબ પાડવું હોય પરિણામમાં તો કમસે કમ મોટા પ્રમાણમાં મતદાન થશે તો જ સાચું આપણી લોકશાહીની ગણાશે અને લોકશાહી માટે પણ એ આધાર સ્તંભ બની રહેશે। શું નામ આપનું અને આપ ક્યાં રહો? ભરતભાઈ પટેલ મારું નામ। હું કેનેડા રહું છું। ભરતભાઈ કેનેડાથી મતદાન કરવા જાય? હા, સ્પેશિયલ મતદાન કરવા જાય। ને શું કહેશો મતદાન જાગૃતિને લઈને? ખાસ તમારું તો આ ગામ એનઆરઆઈ ગામ કહેવાય છે અને કેટલા લોકો આવ્યા હશે વિદેશથી આ પ્રકારે આ ચૂંટણીની અંદર ભાગીદાર થવા? લગભગ સારી એવી સંખ્યા આવી છે વોટ આપવા માટે। આપ ક્યાં રહો છો? હું યુએસએ રહું છું અને કેટલા લોકો અહીંયાથી આ ગામમાંથી વિદેશની અંદર? લગભગ 40% તો વસ્તી ખરી, પણ મારે મતદારોને એક જ વસ્તુ કહેવી છે કે આપ આપણી ફરજ સમજી અને કોઈના કહેવા હેઠળ આવ્યા સિવાય પોતાની સ્વેચ્છાએ મતદાન કરીશું અને ભાવિ પેઢીનો વિચાર કરી અને ચાલીશું તો આપણો દેશ અને ગામ સુખી રહે। તો આ એનઆરઆઈ મતદારો છે કે જે આ સ્થાનિક સ્વરાજની લોકલ બોડી ઇલેક્શનના મહાપર્વની અંદર ભાગ લેવા માટે વિદેશથી અહીં પોતાના વતન પહોંચ્યા છે। નારદીપુર ગામના એનઆરઆઈ છે અને આ તમામ લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। એ મતની શું મૂલ્ય છે, શું કિંમત છે તે અહીં સરસ રીતે જાણી શકાય છે, કારણ કે હજારો કિલોમીટર દૂર વિદેશની અંદર વસવાટ કરતા હોવા છતાં પણ કોઈ 1 મહિનો વહેલું અહીં પહોંચી ગયું છે તો કોઈ સ્પેશિયલી મતદાન કરવા માટે પોતાના વતન પહોંચ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, નારદીપુર, ગાંધીનગર।